સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ વધી છે અને અત્યારે તે ચર્ચામાં પણ છે કેમ કે તેમના બે પુત્ર તેમણે આજ સરકારનું કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તે મામલે આરોપી બન્યા છે અને પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી છે અને આ મામલે હવે ડીવાયએસપી નું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યની સરકાર અત્યારે મુશ્કેલીમાં છે કેમ કે પારદર્શક વહીવટની વાતો કરતી આ સરકાર છે તેમના જ મંત્રીના બે પુત્રો કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા છે અને બચુ ખાબડ જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમના પુત્ર બળવંત ખાબડ અને પોલીસે આજે જેમની ધરપકડ કરી છે તે કિરણ ખાબડ છે। તેમની મુશ્કેલીઓ પણ વધી છે અને તેઓએ આ સરકાર છે આ સરકારનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે કેમ કે મનરેગા યોજના અંતર્ગત જે શ્રમિકોને રોજગારી આપવાની હતી તે રોજગારી પેપર પર જ ખાલી બતાવવામાં આવી છે। વાસ્તવિક રીતે કોઈ પણ પ્રકારનું જમીન પર કામ નહોતું થયું, કોઈ પણ પ્રકારના રોડ રસ્તા નહોતા બન્યા અને આ મામલો અત્યારે ખૂબ ગરમાયો છે। વિપક્ષ પોતે પણ આ મામલે આ રાજ્ય કક્ષાના મંત્રી છે તેમનું પોતાનું રાજીનામું પણ માંગી રહ્યા છે કે બચુ ખાબડ રાજીનામું આપે। હવે આ મામલે દાહોદના ડીવાયએસપી નું નિવેદન પણ સામે આવ્યું છે। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે। આમ પોલીસે જે પ્રકારે ડીવાયએસપી કરી રહ્યા છે તે મુજબ 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કિરણ ખાબડ પણ છે, અન્ય 2 સરકારી અધિકારીઓ પણ છે અને આદિવાસી નેતા છોટુ વસાવાએ પણ બચુ ખાબડનું રાજીનામું માંગ્યું છે। સાથે સાથે કોંગ્રેસ પણ આ બચુ ખાબડ છે તેમનું રાજીનામું આપે તેવી માંગ કરી છે અને કહે છે કે જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આ રાજ્યમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરે છે તેમ તેમની સરકારના મંત્રી છે તેમને ઓપરેશન ગંગાજળ હેઠળ ઘર ભેગા કરશે કે નહીં તેવા સવાલો પણ આ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ઉપાડી રહ્યા છે। આમ અત્યારે બચુ ખાબડ છે તેઓના બંને પુત્રો આ સરકારના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી બનતા ગુજરાતમાં ચકચાર પણ મચી છે અને રાજ્ય સરકાર પણ આ મામલે છે તે પોતે મુસીબતમાં દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા